દેશ 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે. આ વખતે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ બન્યા. તેમની સાથે યુરોપના ડઝનબંધ અધિકારીઓ પણ ભારત આવ્યા. એવું માનવામાં આવે છે કે ભારત અને યુરોપના અધિકારીઓ FTA પર હસ્તાક્ષર કરીને બંને પક્ષના સંબંધોને નવી દિશા આપશે. ત્યારે એ જાણવું મહત્વનું છે કે આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન કોણ છે, તેમનું પ્રારંભિક જીવન કેવું રહ્યું, શિક્ષણ જગતમાં નામ બનાવ્યા પછી તેઓ કેવી રીતે રાજકારણમાં આવ્યા અને 27 દેશોના સંગઠન EUના પ્રતિનિધિ કઈ રીતે બન્યા. ઉર્સુલા વોન ડેર લેયન હાલમાં યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે. આ પદ માટે યુરોપમાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે, જેમાં 27 દેશોના વિવિધ રાજકીય પક્ષો ભાગ લે છે. તેઓ 2019માં પ્રથમ વખત ચૂંટાયા હતા. તેઓ જર્મનીના મુખ્ય પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન એટલે કે CDUના સભ્ય છે. જર્મનીના પૂર્વ ચાન્સલર એન્જેલા માર્કેલની સરકારમાં તેઓ સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. 2024ની ચૂંટણીમાં તેઓ સતત બીજી વાર જીત્યા. તેઓ વિશ્વ સમક્ષ 27 દેશોના સંગઠનનું નેતૃત્વ કરે છે અને યુરોપના સંયુક્ત અવાજ તરીકે ઓળખાય છે. ઉર્સુલા વોન ડેરનો જન્મ 8મી ઓક્ટોબર 1958ના રોજ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં થયો હતો. તેમના પિતા અર્ન્સ્ટ આલ્રેક પોતે EUના મોટા નેતા હતા અને પછીથી જર્મનીમાં લોઅર સેશનની પ્રમુખ બન્યા હતા. તેઓ બાળપણથી જ જર્મન અને ફ્રેન્ચ ભાષા બોલે છે. 13 વર્ષની ઉંમરે તેમનો પરિવાર જર્મની પરત ફર્યો હતો, જ્યાં તેમને ઘોડેસવારીનો શોખ જાગ્યો. તેમણે બ્રસેલ્સની પ્રતિષ્ઠિત યુરોપિયન સ્કૂલ અને બાદમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો. લંડનમાં અભ્યાસ દરમિયાન જ સુરક્ષાના કારણોસર તેમણે પોતાનું નામ બદલીને રોઝ લેડ્સન રાખ્યું હતું. અર્થશાસ્ત્ર પછી તેમણે તબીબી ક્ષેત્રે પસંદ કર્યું અને જર્મનીની હેનોવર મેડિકલ સ્કૂલમાંથી ડોક્ટરની પદવી તેમણે હાંસલ કરી. ત્યાં જ તેમની મુલાકાત હાઇકો વોન ડેર લેયન સાથે થઈ, જેમની સાથે તેમણે 1986માં લગ્ન કર્યા. 1990ના દાયકામાં તેઓ પતિ સાથે અમેરિકા ગયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો. 40 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો અને તેઓ એન્જેલા માર્કેલની કેબિનેટમાં સૌથી લાંબા સમય સેવા આપનાર સભ્ય રહ્યા. તેમણે અનેક ક્રાંતિકારી સુધારા કર્યા. તેઓ જર્મનીના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી બન્યા અને લશ્કરમાં આધુનિકરણ પર ભાર મૂક્યો. જો કે આ જ સમયે સલાહકારોના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આરોપોના કારણે તેમને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો. ઉર્સુલા અને હાઇકોને 7 બાળકો છે. તેમના પોતાના પરિવાર માટે સમર્પિત છે. તેઓ હંમેશા અને ઘણીવાર વીકેન્ડમાં જર્મનીમાં પોતાના ફાર્મ હાઉસ પર ઘોડેસવારીનો આનંદ માણે છે. તેઓ કામ પ્રત્યે એટલા સમર્પિત છે કે બ્રસેલ્સમાં તેમની ઓફિસ પાસેના એક નાના સ્ટુડિયોમાં જ રહે છે. 2025 અંત સુધીમાં તેમની અંદાજિત સંપત્તિ $3.5 થી $4 મિલિયન છે. EU અધ્યક્ષ તરીકે તેમનો વાર્ષિક પગાર €4 લાખથી વધુ છે. સત્તાવાર રીતે તેઓ મર્સિડીઝ બેન્ઝ S ક્લાસમાં મુસાફરી કરે છે, જ્યારે પર્સનલ યુઝ માટે તેમની પાસે ઓડી e-tron જેવી પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર્સ છે. ભારત આવવાનું કારણ શું એની પણ આપણે વાત કરી લઈએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે એપ્રિલ અને ઓગસ્ટમાં ભારત પર 25% ટેરિફ લગાવ્યો. ભારતમાંથી અમેરિકા જતી તમામ પ્રોડક્ટ્સ પર 50% ટેરિફ લાગ્યા બાદ ભારત એક્સપોર્ટ સેક્ટરને આશરે $6 અબજ નુકસાન થયું. પરંતુ ભારત હવે એક એવો દાવ રમ્યો છે જેમાં માત્ર એક જ ડીલ દ્વારા સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થવાની સાથે આ નુકસાનની સરખામણીમાં 10 ગણી વધારે કમાણી થવાની સંભાવના છે. આ ડીલથી આશા છે કે તેના દ્વારા ભારત એક સાથે 27 દેશોને સાધવામાં સફળ થશે. ભારત અને યુરોપ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય છે તો ભારતીય એક્સપોર્ટ ટ્રેડ સપ્લાય આશરે $50 બિલિયન વધશે. એમ કે ગ્લોબલનું સંશોધન સૂચવે છે કે જો આ ડીલ પૂર્ણ થાય છે તો નાણાકીય વર્ષ 2031 સુધીમાં યુરોપ સાથે ભારતનો વેપાર સરપ્લસ $50 બિલિયન સુધી પહોંચી જશે. નાણાકીય વર્ષ 2025માં ભારતની કુલ નિકાસમાં યુરોપનો હિસ્સો 17.3% હતો, જે આ ડીલ પછી 2031 સુધીમાં 22 થી 23% સુધી પહોંચવાનો અંદાજ છે. એટલા માટે જ આ ડીલને મધર ઓફ ઓલ ડીલ તરીકે કહેવામાં આવે છે.
હવે કયા કયા સેક્ટરને ફાયદો થઈ શકે છે, લાભ થઈ શકે છે તેની વાત કરી લઈએ તો યુરોપની સાથે ફ્રી ટ્રેડ ડીલ પૂર્ણ થવાથી ભારતના ઇલેક્ટ્રોનિક્સ, મશીનરીઝ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ ફાયદો થશે. એટલે ટ્રમ્પના ટેરિફથી જેટલું નુકસાન થયું છે તેનાથી 10 ગણી કમાણી એક ડીલથી હવે ભારત કરી લેશે તેવા પ્લાનમાં છે. અને એટલા માટે જ આ ખાસ અતિથિ ઉર્સુલા વોન ડેર લિયનની મુલાકાત ભારત માટે ખૂબ મહત્વની છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.